સુરતની વરાછા પોલીસે કરોડોની છેતરપિંડીના કેસમાં મોટી સફળતા મળી છે. સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી જ્વેલર્સ માલિક સાથે છેતરપિંડી કરનાર આરોપી પરેશ ડોબરિયાની વરાછા પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી પરેશ ડોબરિયા અને ફરિયાદી નિકુંજ લુભાણી બંને સાથે કામ કરતા હતા. બંને વચ્ચે પરિચય વધ્યા બાદ આરોપી અવારનવાર ફરિયાદીને સોનું આપતો હતો. આ પરિચયનો ફાયદો ઉઠાવી આરોપીએ ચીટિંગ કરવાનો પ્લાન પણ બનાવ્યો હતો. આરોપીએ ફરિયાદીને મુન્દ્રા પોર્ટ ઉપરથી સસ્તા ભાવે સોનું અપાવવાની લાલચ આપી હતી. આરોપીની વાતમાં આવી જ્વેલર્સ માલિકે પ્રથમ 15 લાખ રૂપિયા બેંક મારફતે ટ્રાન્સફર કર્યા હતા, જ્યારે ત્યારબાદ 94 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. આટલી મોટી રકમ મેળવ્યા બાદ આરોપીએ ફરિયાદીને સોનું આપવા માટે અમદાવાદ બોલાવ્યો હતો. જોકે અમદાવાદ પહોંચ્યા બાદ આરોપીએ સોનું આપ્યું નહોતું અને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. આ સમગ્ર મામલે ફરિયાદીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસના આધારે પોલીસે આરોપી પરેશ ડોબરિયાની ધરપકડ કરી છે અને સમગ્ર ચીટિંગ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.